આપણા મુનિ બાપાનો એક પ્રસંગ કહેવો છે. મારે હું ભણતો ને વેકેશન પડતું એ વખતે હું તો 6ઠા-7મા ધોરણમાં હતો. વેકેશનમાં ક્યાંય નહીં જવાનું. જે દિવસે માની લો 28 તારીખે વેકેશન પડ્યું તો વેકેશન જે દિવસે પડે એ દિવસે 5 વાગે સ્કૂલ છૂટી હોય તો દફતર એક બાજુ મૂકીને, દફતર એટલે સમજ્યા ને, સ્કૂલ બેગ, ગામડામાં દફતર બોલે, તો દફતર એક બાજુ મૂકી અને 5 વાગે તરત સવારથી પૂજા અને 2-3 જોડી કપડાં થેલીમાં ભરી જ રાખ્યા હોય. 5 વાગે સ્કૂલથી આવી તરત મુનિ બાપા જ્યાં બિરાજતા હોય ત્યાં પહોંચી જવાનું. વેકેશન 1.5 મહિનાનું હોય, 2 મહિનાનું હોય, ઉનાળાનું વેકેશન, સમર વેકેશન તો 2-2.5 મહિનાનું હોય, ક્યાંય નહીં જવાનું. મારા બેસ્ટ ફ્રેન્ડ કહો, મારા કાકા, મામા, ફુવા, માસા, જે કોઈ મુનિ બાબા, એમની જોડે જતું રહેવાનું વેકેશન, આખું વેકેશન. સ્વામી વિચરણ કરતા. હવે મને આગલા દિવસે ખબર ના હોય કે એ વખતે ફોનનો જમાનો નહોતો. હું આ વાત કરું છું 1972, 71, 72. તમારું પ્રાગટ્ય નહોતું કોઈનું એ વખતે. આગલી રાત્રે મને વિચાર આવે, સ્વામીના અઠવાડિયાથી વિચાર હતો કે મારા ગુરુ, મારા સ્વામી ક્યાં બિરાજતા હશે. કેવી પ્રીતિ કોને કહેવાય મૂકતો. રાત્રે પ્રાર્થના કરીને શું કે સ્વામી આપ ક્યાં બિરાજો છો, મારે આવતીકાલે આવવું છે, ક્યાં આવવું? તમે તો વિચરણમાં હોય ગમે ત્યાં. સ્વામીનું હેડક્વાર્ટર પાટડી હતું, પરંતુ સ્વામી ક્યારેક વિરમગામ હોય, ક્યારેક જોલાપુર હોય, ક્યારેક સ્વામી કમળાપુર હોય, સ્વામી વાસણવાસમાં હોય, સ્વામી ગમે ઘણા ગામોમાં સ્વામી ક્યારેક કચ્છમાં હોય, ક્યારેક સ્વામી અમદાવાદ હોય, ક્યારેક સાણંદ હોય. સ્વામી બધી વિચરણ કરતા, અઠવાડિયું 10-10 દિવસ રહેતા. તો સ્વામી ક્યાં હશે? ફોનનો જમાનો નહીં એ વખતે. ક્યાં પૂછવું, કોને પૂછવું કે સ્વામી તમે ક્યાં બિરાજો છો? રાત્રે સ્વામીને પ્રાર્થના કરું કે સ્વામી આપ ક્યાં બિરાજો છો, મારે આવતીકાલે તમારી જોડે આવી જવું છે, વેકેશન પડી ગયું છે, તો હું ક્યાં આવું તમને શોધતો. બોલો, આટલી પ્રાર્થના કરીને શું રાત્રે સ્વામી દર્શન આપે જ, અને દર્શન આપીને કે સ્વામી કે હું ઝોલા પર બિરાજું છું, આવી જાઓ. સ્વામી કે હું સાણંદ છું, આવી જાઓ. સ્વામી કે હું વિરમગામ છું, આવી જાઓ. સ્વામી અંતર્યામી પણ પ્રાર્થના સાંભળીને બોલો દર્શન આપીને કહી દે. અને બીજે દિવસે થેલી ભરીને તૈયાર રાખી હોય, સાંજે 5 વાગે દફતર ફેંકી અને થેલી લઈને ઉપડવાનું. અને એમણે રાત્રે આગલી રાતે સમાચાર આવી ગયા હોય ક્યાં છે, સાણંદ છે. રોજ સ્વામી રીતસર સાંજે 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે પહોંચ્યું ને સ્વામી આમ રાહ જોઈને બેઠા હોય, અને આમ બારણામ સામું જોઈને બેઠા હોય. સ્વામીની જોડે એકદમ જઈને દંડવત કરીને ખોળામાં માથું મૂકીને સ્વામીનો રાજીપો લઈ લેવાનો. સ્વામી કે હું તારી ક્યારનોય રાહ જોઉં છું. સ્વામી આ શબ્દ વાપરે, ક્યારનોય રાહ જોઉં છું. હું તો પ્રીતિ કહેવાય. મોટા પુરુષ સાથે પ્રીતિ કેવી રીતે થાય? મુક્ત એ મુનિ બાપા એક વખત એમની સ્વામીની જોડે વેકેશનમાં આખું સ્વામીની જોડે રહેવાનું. સ્વામી જ્યાં જાય ત્યાં જોડે ને જોડે આખું વેકેશન. છેલ્લા દિવસે સ્કૂલ ખોલવાની હોય ને, 1 તારીખે સ્કૂલ ખુલતી હોય તો 31 તારીખે રાત્રે આવવાનું સ્વામી જોડે જ. આજે અમે જે કંઈ છીએ ને પહેલા એવા દિવ્ય પુરુષનો રાજીપો ખૂબ લીધો છે ને એટલે અહીંયા છીએ. મોટા પુરુષનો અંતરનો રાજીપો કમાતા શીખજો.